હેલો વિદ્યાર્થી મિત્રો, પહેલા લેક્ચરની અંદર તમે કક્ષા, કક્ષક અને કક્ષકોના પ્રકારો જોયા. બીજા લેક્ચરની અંદર તમે મુખ્ય ક્વોન્ટમાર્ક અને કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક બહુ સરસ મજાના ભણ્યા. અને આ ત્રીજો વિડિયોની અંદર તમારે ચુંબકીય ક્વોન્ટમાર્ક અને સ્પિન ક્વોન્ટમાર્ક બરાબર સમજવાના છે. ચુંબકીય ક્વોન્ટમાર્ક એટલે એને m વડે દર્શાવવામાં આવે છે. શા માટે ચુંબકીય ક્વોન્ટમાર્ક ઉદ્ભવ્યો છે તેમની વિશે બહુ સરસ મજાની વાત કરીએ તો તમે ફિઝિક્સની અંદર ભણશો કે કોઈ વીજભારિત કણ હોય એ જ્યારે ગતિ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. કોઈ વીજભારિત કણ જ્યારે સતત ગતિ કરે ત્યારે એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, મેગ્નેટિક ફીલ્ડ ઉત્પન્ન થાય છે. ફોર એક્ઝામ્પલ તમને ખબર છે આપણા ઇલેક્ટ્રોન ભાય છે એ ઋણ ભારિત છે અને પાછા સતત ગતિ કરે છે. હવે ભાર છે અને ગતિ કરે છે એટલે એની આસપાસ મેગ્નેટિક ફીલ્ડ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે 10મા ધોરણની અંદર એક વસ્તુ ભણ્યા છો પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય. તમે સોલેનોઇડ એક કોઇલ ભણ્યા છો, વાહક તારનું ગૂંચળું હોય એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો આસપાસ મેગ્નેટિક ફીલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ તમે ભણ્યા છો. એનો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનો અર્થ એવો થયો કે તમારા ઇલેક્ટ્રોન ભાઈ ભ્રમણ કરે છે એને કારણે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ કે મેગ્નેટિક ફીલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર વીજભારિત કણની ગતિને કારણે થતા હોય. ફોર એક્ઝામ્પલ તમે આપણે નાના હોઈએ ત્યારે સાયકલ લઈને જતા હોય તો સાયકલ ચલાવીએ ત્યારે શરૂઆતમાં શીખતા હોય ને ત્યારે સાયકલિંગ છે એનું હેન્ડલ થોડું આમ થતું હોય છે અને એમાંય ખાસ કરીને આપણે આજુબાજુમાં કોઈ વાહન નીકળે, દાખલા તરીકે ખૂબ સ્પીડમાંથી બસ બાજુમાંથી નીકળે તો આપણે હેન્ડલ આમ ટૂંકમાં બસની બાજુ આમ ખેંચાતું હોય એવું લાગે, છતાં પાછા આપણે આમ કરી કારણ કે ઉતાવળ નથી આપણે નીચે જવાનું. એનું કારણ કે આપણી આજુબાજુમાંથી જ્યારે બસ નીકળે છે એટલે એક લોખંડની બનેલી છે, કોઈ મેટલની બનેલી છે અને એ મેટલની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને એ ઇલેક્ટ્રોનના ગતિને કારણે એક મેગ્નેટિક ફીલ્ડ બાજુમાં ક્રિએટ થતું હોય અને મેગ્નેટિક ફીલ્ડને કારણે આપણી સાયકલ છે એના તરફ ખેંચાતી હોય છે. બીજું એક તમને સરસ મજાનું ઉદાહરણ સમજાવું તો બીજા ઉદાહરણની અંદર તમને ખબર છે કે કોઈ પણ ટ્રેન હોય, ફાસ્ટ ટ્રેન ચાલતી હોય તો ફાસ્ટ ટ્રેન હોય ત્યારે પ્લેટફોર્મ થોડીવાર પૂરતી ખાલી કરાવી નાખવામાં આવે કારણ કે ખૂબ સ્પીડને કારણે એટલું આસપાસ મેગ્નેટિક ફીલ્ડ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય કે જેને કારણે વસ્તુઓ ખેંચાતી હોય છે. તો એમ આપણા ઇલેક્ટ્રોન ભાઈ હાવ શોર્ટકટ કહું છું કે વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે મેગ્નેટિક ફીલ્ડ ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે ચુંબકીય ક્વોન્ટમાર્ક ભણીએ છીએ. પહેલો કયો ભણ્યા છીએ? મુખ્ય ક્વોન્ટમાર્ક. મુખ્ય ક્વોન્ટમાર્કની સંજ્ઞા સ્મોલ n. બીજો કયો ભણ્યા? ગૌણ ક્વોન્ટમાર્ક અથવા એનું નામ એજીમ્યુથલ ક્વોન્ટમાર્ક અથવા એનું નામ કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક સ્મોલ n. અને અત્યારે આપણે જે શીખી રહ્યા છીએ એ છે ચુંબકીય ક્વોન્ટમાર્ક સ્મોલ n. વિદ્યાર્થી મિત્રો, n નું મૂલ્ય -l થી +l છે. પહેલામાં શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક, બીજાની અંદર 0 થી -n-1 અને ત્રીજા m નું મૂલ્ય -l થી +l. હવે આ l m ની કિંમત તમે ગણો છો -l થી +l, એનો અર્થ એમ થઈ ગયો કે m છે ચુંબકીય ક્વોન્ટમાર્ક છે, મેગ્નેટિક મોમેન્ટમ ક્વોન્ટમ નંબર એ l પર આધાર રાખે છે. કારણ કે m તમારે ગણવો હોય તો તમારે l નું મૂલ્ય મૂકવું પડે એટલે l યાદ રાખો. એનો અર્થ થાય કે ચુંબકીય ક્વોન્ટમાર્ક એ ગૌણ ક્વોન્ટમાર્ક અથવા એજીમ્યુથલ ક્વોન્ટમાર્ક અથવા ત્રીજું એનું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક પર આધાર રાખે છે. કોઈ પણ કક્ષકની અંદર એમની કુલ પેટા કક્ષક 2l+1 જેટલી હોય છે. કેવી રીતે તમને સમજાવું છું. દાખલા તરીકે l બરાબર 0 તો કઈ કક્ષક? તો કે સાહેબ s કક્ષક. s કક્ષકમાં કુલ કક્ષક કેટલી હોય તો કે તમે ગણો કે 2l+1 જેટલી. 2l ની કિંમત 0 + 1 એટલે 1. s ની અંદર એક પેટા કક્ષક હોય છે. એને બીજી ભાષામાં આપણે શીખવું હોય તો તમને સરળ રીતે શીખવાડું છું. ધારો કે જો l બરાબર 0 તો કઈ કક્ષક? s કક્ષક. તો s કક્ષક માટે m ની કિંમત આપણે ગણીએ m બરાબર -l થી +l. ચાલો શીખવાડો. -l થી +l માટે બોલો -0 થી +0. l ની કિંમત 0 મૂકવાની છે એટલે 0 એટલે m બરાબર 0. એનો અર્થ એમ થઈ ગયો એક મૂલ્ય મળ્યું
એનો અર્થ એમ થઈ ગયો કે S નો એક પેટા પ્રકાર છે, એક પ્રકાર છે. તો કે સાહેબ ન સમજાણો, બીજું સમજાવો. હાલો ધ્યાન આપો બરાબર. જો L બરાબર 1 હોય તો 1 હોય તો શું થશે? તો કે સાહેબ p કક્ષક. L બરાબર 1 હોય તો શું થશે? p કક્ષક. આ બધું ક્યાંથી આવ્યું? તો કે આગળના લેક્ચરમાંથી L ની કિંમત 0 તો S કક્ષક, L બરાબર 1 તો p કક્ષક, L બરાબર 2 તો d કક્ષક, L બરાબર 3 તો f કક્ષક વગેરે વગેરે. તો ચાલો m બરાબર -l થી +l -1, l ની કિંમત 1 મૂકવાની છે. -1 થી +1 તો -1 થી +1 એટલે શું થાય? -1 0 +1. એનો અર્થ એમ થઈ ગયો કેટલા મૂલ્યો મળ્યા? 3 મૂલ્યો મળ્યા. અને 3 મૂલ્યો મળ્યા એટલે મિત્રો p ના 3 પ્રકાર છે. દાખલા તરીકે p ના એક માટે px કયો તમે, બીજા માટે py કયો, ત્રીજા માટે pz કયો. px, py અને pz. દાખલા તરીકે આમના વિશે જુદી જુદી બુક્સ ની અંદર ઘણું બધું જુદું જુદું છે, પરંતુ આપણે આ કન્ટિન્યુ આવ સ્વીકારશું કે px માટે -1, py માટે 0 અને pz માટે +1. જો l બરાબર 2 તો d કક્ષક. d કક્ષક તો મને કહો તો m ની કિંમત -l થી +l. l બરાબર કેટલી કિંમત મૂકશું આપણે? 2. -2 થી +2 એટલે બોલો તો -2 -1 0 +1 અને +2. મિત્રો તમને સંખ્યા રેખા સારી રીતે આવડે છે. -2 થી +2, -2 થી +2 એટલે તમે -2 થી +2 જાઓ તો વચ્ચે 0 આવશે. એટલે આમના કેટલા મૂલ્યો મળ્યા? તો કે સાહેબ 5 મૂલ્યો મળ્યા. તેથી વિદ્યાર્થી મિત્રો d ના 5 પ્રકાર છે. એવી રીતે તમે સમજી લો કે l બરાબર 3 મૂકો તો કઈ કક્ષક? f. 3 મૂકશો એટલે -3 થી +3 એટલે -3 -2 -1 0 +1 +2 ને +3 એટલે 7 મૂલ્યો મળે. એટલે વિદ્યાર્થી મિત્રો f ના 7 પ્રકાર છે. એટલે આ m છે ચુંબકીય ક્વોન્ટમમાં. એ ચુંબકીય ક્વોન્ટમમાં પેટા કક્ષકો કેટલી છે તે દર્શાવે છે. એમનો આધાર કોણીય વેગમાન અથવા તો એઝીમ્યુથલ અથવા ગૌણ ક્વોન્ટમક ઉપર આધાર રાખે છે. પેટા કક્ષકોની સંખ્યા બતાવે છે. તો આ પણ બરાબર તમારે નોંધ કરી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વોન્ટમાર્ક ચુંબકીય ક્વોન્ટમાર્ક જોયા પછીનો છેલ્લો ક્વોન્ટમાર્ક સ્પિન ક્વોન્ટમાર્ક. સ્પિન ક્વોન્ટમાર્ક 1925 ની અંદર જ્યોર્જ ઉલ્હેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથ અને ઉલ્હેનબેક નામના વૈજ્ઞાનિકે આ સ્પિન ક્વોન્ટમાર્ક સમજાવ્યો. આના વિશેનું ડિટેલિંગ શ્રોડિંજર ભાઈનું શું તારણ છે, સાઈ સ્ક્વેર શું છે, બોહર ભાઈના આધારે શું છે, એ બધી વસ્તુઓ મીટની આની જે પ્રેક્ટિસ કરી એમાં જોઈએ. પરંતુ અત્યારે બેઝિક તમને કરાવડાવું છું. સ્પિન ક્વોન્ટમાર્ક S એ સ્પિન ક્વોન્ટમાર્ક જ્યોર્જ ઉલ્હેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યો હતો. શા માટે, કેવી રીતે આ ક્વોન્ટમાર્કનો ઉદ્ભવ થયો? ત્યારે મિત્રો બરાબર ધ્યાનથી સમજજો. આ બંને પાકા ભાઈબંધો એટલે કે બંને વૈજ્ઞાનિકો જ્યારે એકવાર હાઇડ્રોજનના ચુંબકીય ગુણ વિશેની જ્યારે વાતો કરતા હતા, એના લક્ષણો વિશેની પ્રયોગો કરતા હતા, ત્યારે એને આ સ્પિન ક્વોન્ટમાર્ક છે એ આવો પ્રવર્તતો હોય છે, આવો ઉદ્ભવતો હોય છે. એના વિશેની બહુ સરસ મજાનું એને તારણ મળ્યું. તો કે કેવી રીતે? તો કે આ બંને ભાઈઓ એકે નોર્થ પોલ રાખ્યો, એકે ચુંબકનો સાઉથ પોલ રાખ્યો અને એમે અહીંથી હાઇડ્રોજનની કિરણાવલીને પસાર કરી, હાઇડ્રોજનના પરમાણુઓને પસાર કર્યા. આપણે વ્યવહારિક રીતે ભણી ગયા છે કે બધા જ એક જ પ્રકારના પરમાણુ છે, એના ગુણધર્મો સમાન હોય છે. હવે આ બધા જ હાઇડ્રોજન છે એ બધા હરખા હોય છે. કોઈ દુબળા પાતળા નથી હોતા, કોઈ કાળા ધોળા નથી હોતા, પણ બધા જ હાઇડ્રોજનના પરમાણુ એક જ સરખા પ્રકારના આમાંથી પસાર કર્યા. તો આના ચુંબકીય ગુણ વિશે આને અભ્યાસ કરવાનો હતો. ગાઉડસ્મિથ અને ઉલ્હેનબેક નામના વૈજ્ઞાનિકે આનો ચુંબકીય ગુણ શું છે એના વિશે બંને અભ્યાસ કરતા હતા. એકે નોર્થ પોલ ચુંબકનો
નોર્થ પોલ રાખ્યો, એકે સાઉથ પોલ રાખ્યો, વચ્ચેથી હાઇડ્રોજન પરમાણુની કિરણાવલીને પસાર કરી. હવે વિદ્યાર્થી મિત્રો આમાં ત્રણ શક્યતા છે. કાં હાઇડ્રોજનના પરમાણુઓ છે એનો ચુંબકીય ગુણ દક્ષિણ ભ્રમણીય અથવા તો સાઉથ જેવો હોય, અથવા એ નોર્થ હોય, અથવા તો એ ન્યુટ્રલ એટલે કે તટસ્થ હોય. આ ત્રણમાંથી એક શક્યતા છે. કાં એના ચુંબકીય ગુણ છે એ સાઉથ પોલ જેવા હોય, કાં નોર્થ પોલ જેવા હોય, કાં કાંઈ ન હોય તો તટસ્થ હોય. એટલે હવે જ્યારે આમાંથી કિરણાવલીને પસાર કરી ત્યારે એને ત્રણ શક્યતાઓ વિચારી હતી. એક શક્યતા એવી કે જો આના લક્ષણો સાઉથ પોલ જેવા હોય તો હાઇડ્રોજનની કિરણાવલી નોર્થ પોલ તરફ આકર્ષાઈને આમ જશે. એક શક્યતા આમ હતી. બીજી શક્યતા એને એવી વિચારી કે જો આના લક્ષણો નોર્થ પોલ જેવા હોય તો એ સાઉથ પોલ તરફ એટલે આમ આકર્ષાઈને કિરણાવલી પાસ થશે. કાં એક શક્યતા આવી હતી, બીજી શક્યતા આ ન હોય તો બીજી શક્યતા આવી હતી, અને કાં એને ત્રીજી શક્યતા એવી વિચારી કે જો ચુંબકીય ગુણ ન હોય તો કિરણો સીધે સીધા પસાર થઈ જવા જોઈએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો આમાં તો ન થવાની જ થઈ. તો કે શું થયું? તો કે જ્યારે હાઇડ્રોજનની કિરણાવલીને પાસ કરી ત્યારે હાઇડ્રોજનની કિરણાવલીમાં અડધા હાઇડ્રોજનના પરમાણુ નોર્થ પોલ બાજુ ગયા અને અડધા સાઉથ પોલ બાજુ ગયા. અચ્છા, હવે આના ઉપરથી એને તારણ આવ્યું કે આમાં હાઇડ્રોજનના પરમાણુ છે. હાઇડ્રોજન બે પરમાણુ, હાઇડ્રોજન બધા હાઇડ્રોજન જ છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. હાઇડ્રોજન આખા અણુમાં 1s1 1s1 બે સામે જોડાય. તો આમાં કઈ બાબત એવી છે કે જે ચુંબકીય ગુણની અંદર તફાવત ઉત્પન્ન કરી શકે છે? એટલે ત્યારે એને ઘણા બધા મનોમંથનને અંતે, ઘણા બધા પ્રયોગોને અંતે એક વસ્તુ જાણવા મળી કે હાઇડ્રોજનની અંદર આ કેન્દ્ર છે, અહીંયા ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ભાઈ જ્યારે ભ્રમણ કરે છે તો ભ્રમણ આમની અંદર બે પ્રકારના થાય છે. ભ્રમણના બે પ્રકાર છે. એક મિત્રો અક્ષીય ભ્રમણ છે. બરાબર સમજો, અક્ષીય ભ્રમણ છે, જેને બીજી ભાષામાં ધરા ભ્રમણ કહેવામાં આવે, જેને ત્રીજી ભાષામાં સ્પિન ભ્રમણ કહેવામાં આવે. ટૂંકમાં આમાં ઇલેક્ટ્રોન ભાઈ ભ્રમણ કરે છે ને એ બે પ્રકારના ભ્રમણ છે. એક પોતાની અક્ષ ઉપર એટલે કે ધરી ઉપર આમ ભ્રમણ કરે છે, અક્ષીય ભ્રમણ, ધરા ભ્રમણ, અથવા તો પોતાની ધરીને ધ્યાનમાં રાખીને ફરે છે અને સ્પિન ભ્રમણ પણ કહેવામાં આવે છે. તમે જાણો છો કે સ્પિન, આપણે ક્રિકેટ તમે જોતા હોય તો તમને કદાચ ખ્યાલ હોય કે સ્પિન, લેગ સ્પિન અને ઓફ સ્પિન થતી હોય. એટલે કોઈ પણ પ્લેયર છે, ખેલાડી છે, દડાને જ્યારે ફેંકે છે ત્યારે જ્યારે સ્પીડમાંથી ફેંકે છે ને ત્યારે દડો જ્યારે કોઈ પણ પેચ ઉપર જ્યારે સ્ટોપ થાય છે ત્યારે પોતાની ધરી ઉપર એંગલ ઉપર ફરે છે. કાં જમણી બાજુ ફરે છે કાં ડાબી બાજુ ફરે છે, એટલે પોતાની ધરીની આસપાસ ફરે છે. એટલે આવા પ્રકારનું ભ્રમણ છે એને અક્ષીય ભ્રમણ કહેવાય, અથવા ધરા ભ્રમણ કહેવાય, અથવા સ્પિન ભ્રમણ કહેવાય. એટલે પોતાની આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે. બીજું છે કક્ષકીય ભ્રમણ. કક્ષકીય ભ્રમણ. હવે મિત્રો આમાં ઇલેક્ટ્રોન છે ને એ કક્ષકીય ભ્રમણ તો આમનો ફેરા જ કરે છે. ચાલો, આ એક ભ્રમણ તો છે જ, સાથે સાથે જે અક્ષીય ભ્રમણ છે ને એ અક્ષીય ભ્રમણ છે એ બે પ્રકારના ભ્રમણ હોય છે. કેવી રીતે? તો કે પોતાની ધરીની આસપાસ તમે બે પ્રકારના ભ્રમણ કરી શકો. એક આવું ભ્રમણ થઈ શકે, આને હું જમણેરી કહું તો આ ભ્રમણને હું ડાબેરી કહું. આને હું સમઘડી દિશામાં કહું તો આને હું વિષમઘડી દિશામાં કહું. આને હું પ્લસ કહું તો આને હું માઇનસ કહું. આને હું ક્લોકવાઇઝ કહું તો આને હું એન્ટી ક્લોકવાઇઝ કહું. તો પોતાની ધરીની આજુબાજુ અક્ષને પકડી રાખવાની, ધરીની આજુબાજુ બે પ્રકારના ભ્રમણ થાય, જમણેરી, ડાબેરી, પ્લસ માઇનસ, સમઘડી, વિષમઘડી, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. આવા પ્રકારના બે પ્રકારના ભ્રમણ થઈ શકે. અને કક્ષકીય ભ્રમણ તો ફિક્સ છે, પોતાના કેન્દ્રની આસપાસ આવી રીતે ભ્રમણ કરે છે.
તમે જો તમને બરાબર સમજાણું હોય તો તમને ખ્યાલ છે કે તમે બેઝિક બધું ભણી ગયા છો કે પૃથ્વી છે એ પૃથ્વી પોતાની અક્ષ ઉપર ભ્રમણ કરે છે અને ધરા સૂર્યની આસપાસ ધરાની આસપાસ એ ભ્રમણ કરે છે. આપ જાણો છો પોતાની અક્ષ એટલે કે ધરી ઉપર ભ્રમણ કરવાથી રાત્રિ અને દિવસનું નિર્માણ થાય છે અને સાથે સાથે આખું એક અક્ષ કક્ષીય ભ્રમણ પૂરું કરવાથી 365 એટલે કે એક વર્ષ પૂર્ણ થાય છે. એટલે જેમ પૃથ્વી બે પ્રકારના ભ્રમણ કરે છે, પોતાની ધરીની આસપાસ અને પોતાના કેન્દ્રની ટૂંકમાં કોઈ કેન્દ્રની આસપાસ, આવા બે પ્રકારના અક્ષીય ભ્રમણ અને કક્ષકીય ભ્રમણ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજવાનું છે. આમની અંદર મારે તમને જે સમજાવવાનું છે એ ઇલેક્ટ્રોનમાં બે પ્રકારના ભ્રમણ અથવા તો એની દિશા, એને બીજી ભાષામાં એવડા લોકો ટેક્સ્ટબુકની ભાષામાં તો દિક વિન્યાસ કહે છે, દિશા સમજાવે છે. તો ઇલેક્ટ્રોનમાં આ ભ્રમણ તો બધામાં ફિક્સ જ છે, પરંતુ પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરતા હોય તો બે પ્રકારના ભ્રમણ થાય. જો હું તમને એક સમજાવું છું કે આ ભ્રમણ આમ તો થાય જ છે, પરંતુ પોતાની ધરીની આસપાસ આમ ભ્રમણ થતું હોય. આ ભ્રમણ એટલે કહેવાનો અર્થ આમ ભ્રમણ તો થાય જ છે, સાથે સાથે પોતાની ધરીની આસપાસ આમ ભ્રમણ થાય. આમ પોતાની ધરીની આસપાસ ભ્રમણ થાય અને કેન્દ્રની આસપાસ ભ્રમણ થાય. ઉપરાંત બીજું એક ભ્રમણ છે, આવી રીતે ભ્રમણ તો આમ તો કરે જ છે, પણ આમ ભ્રમણ છે, આમ ઉલટું ભ્રમણ છે. અને આ બે ભ્રમણ અલગ અલગ હોવાને કારણે, ભ્રમણની દિશા અલગ અલગ હોવાને કારણે, એની ગતિ અલગ અલગ હોવાને કારણે મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર થાય, ચુંબકીય ગુણની અંદર ફેરફાર થાય અને એને કારણે એના સ્પિન બદલાતા હોય. એટલે આ પોતાના સ્પિનને કારણે આ ચુંબકીય ગુણ બદલાય અને ચુંબકીય ગુણ બદલાય છે એનો આધાર સ્પિન પર છે. એટલે એનો અર્થ એમ થઈ ગયો અક્ષીય ભ્રમણ અથવા તો સ્પિન ભ્રમણ છે, બે પ્રકારના છે. એકને હું પ્લસ કહું તો એકને હું માઈનસ કહીશ. પરંતુ મિત્રો યાદ રાખો, ભ્રમણ એક જ ઇલેક્ટ્રોનનું છે, એટલે શક્યતા સંભાવના ટોટલ એક થાય. એટલે અડધી સંભાવના એવી છે કે જમણેરી ભ્રમણ કરે, અડધી સંભાવના એવી છે કે ડાબેરી ભ્રમણ કરે. આ નિશાની છે પ્લસ અને માઈનસ નથી, આ જમણેરી છે તો આ ડાબેરી છે, સમઘડી છે તો વિષમઘડી છે, પ્લસ છે તો માઈનસ. પરંતુ આ પ્લસ માઈનસ નહીં, દિશાની દિક વિન્યાસ, દિશા બતાવે છે. આને હું આ ઇલેક્ટ્રોન ભાઈને આ પરિભ્રમણને હું પ્લસ કહું તો આ ઇલેક્ટ્રોનના પરિભ્રમણને હું માઈનસ કહીશ. તો વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો, સ્પિન ક્વોન્ટમ ઇન 1925 ની અંદર જોર્જ ઉલહનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું. એને એક આવો સરસ મજાનો પ્રયોગ કર્યો. પ્રયોગના આધારે ખબર પડી કે દરેક પરમાણુની અંદર બે પ્રકારના પરિભ્રમણો હોય છે. એ પરિભ્રમણોને કારણે એને ચુંબકીય ગુણમાં બદલાવ આવે છે અને આવા પ્રયોગને આધારે એને આ સમજાવ્યું. અને ભ્રમણ છે એ પોતાના બે પ્રકારના હોય છે, પોતાની ધરીની આસપાસ એટલે ધરા ભ્રમણ અથવા અક્ષીય ભ્રમણ અથવા એને સ્પિન ભ્રમણ કહેવાય. બીજું કક્ષકીય, કક્ષામાં ભ્રમણ કરે છે એને કક્ષકીય ભ્રમણ તરીકે ઓળખવામાં આવે. એટલે સ્પિન ભ્રમણ બે પ્રકારના હોય છે, +1 પ્લસ અને -1/2 એટલે ટોટલ સરવાળો એક થાય સંભાવના. એટલે 50% શક્યતા જમણેરી હોવાની અને 50% શક્યતા ડાબેરી હોવાની. તો આ તમને સરસ મજાનો સ્પિન ક્વોન્ટમ. દાખલા તરીકે આનો હું ઉપયોગ ક્યાં કરીશ તો કે હું આમ ઇલેક્ટ્રોન લખતો હોઈશ ત્યારે હું આમ લખીશ આ એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન. તો બીજો ઇલેક્ટ્રોન તમે જ્યારે એની બાજુમાં આવો ત્યારે વિરુદ્ધ સ્પિન વાળો હોય તો જ બાજુમાં ટકી શકે, નહીતર જો સમાન સ્પિન વાળો હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય એટલે દૂર ફેંકાઈ જાય. એટલે આ જે છે ને એ સ્પિન ક્વોન્ટમ દર્શાવે. એટલે પહેલાના મૂલ્યને હું +1/2 લઈશ તો બીજાના મૂલ્યને હું શું કહીશ, -1/2. એટલે આ s નું મૂલ્ય છે. સ્પિન ક્વોન્ટમમાં s ના કેટલા મૂલ્યો છે? 2, +1/2 અને -1/2. એટલે વિદ્યાર્થી મિત્રો આ બરાબર તૈયાર કરવાનો છે, બોર્ડ વર્ક કરી નાખો. હવે આપણે ચારે ક્વોન્ટમ જોયા પછી એનો ખરેખર શું ઉપયોગ થાય એ પહેલા આપણે બે ચાર એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આપણે એનો વધારે ઉપયોગ જોવાનો છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું છું કે 6p1 માટે ચારે ક્વોન્ટમ જણાવો. મુખ્ય ક્વોન્ટમ n, l, m અને s આ ચારેયના મૂલ્યો જણાવો. તો આગળનો જે આંકડો છે ને એ મુખ્ય ક્વોન્ટમ એટલે કે શક્તિ સ્તર બતાવે. છઠ્ઠા શક્તિ સ્તરની p કક્ષા એટલે n = 6.
હવે L બરાબર p કક્ષક માટે L ની કિંમત આપણે ભણી ગયા છે. L બરાબર 0 તો S, L બરાબર 1 તો p. તો p માટે 1 લઈએ. p કક્ષક છે એટલે L બરાબર 1 લઈ શકાય. હવે p ની અંદર એક ઇલેક્ટ્રોન છે. p ના વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકાર છે. આપણે આગળના લેક્ચરોમાં ભણ્યા છીએ px, py અને pz. px, py અને pz. તો આના માટે m ની કિંમતો આપણે ભણ્યા હતા. m ની કિંમતો કઈ રીતે મળી હતી તમે જાણો છો. m ની કિંમત તમને ખબર છે -l થી +l. યાદ છે m ગણવા માટે? એટલે l બરાબર તો અહીં 1 છે એટલે -1 થી +1 એટલે -1 થી +1 એટલે -1 0 અને +1 એટલે -1 કહેવાય આ m ની કિંમત px માટે. આના માટે 0 અને આના માટે +1. તો મને એમ કહો તો n કેટલા? તો કે 6. l કેટલા? તો કે 1. m ની કિંમત કેટલી? p માં એક ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન આયા છે. px બરાબર px માં એક ઇલેક્ટ્રોન છે તો m ની કિંમત કેટલી થાય? -1. એટલે આપણે m ની કિંમત લખશું -1. અને s પહેલો ઇલેક્ટ્રોન છે એટલે પહેલા ઇલેક્ટ્રોન હંમેશા આપણે જમણેરી કહેશું એટલે +1 હાફ લખવાનું. જો બીજો ઇલેક્ટ્રોન હોય તો -1 હાફ લખે. એટલે તમને ખ્યાલ આવે કે ધીમે ધીમે કરતા મેં તમને કીધું n બરાબર 6 એટલે તમે છઠ્ઠા શક્તિ સ્તરમાં પહોંચી ગયા. l બરાબર 1 એટલે છઠ્ઠામાં પાછા p કક્ષકમાં જ ગયા છો. m બરાબર -1 એટલે px માં જ તમે ગયા છો અને પાછું ત્યાં ઇલેક્ટ્રોન જમણેરી છે એટલે તમને છેક ઇલેક્ટ્રોનની નજીક લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો. હવે હું તમને એમ કહું છું n બરાબર 5, l બરાબર 1, m બરાબર 0 અને s બરાબર +1 હાફ. તો આનો અર્થ શું થાય? કઈ કક્ષક થાય? તો કે સાહેબ 5 નું શક્તિ સ્તર એટલે 5, l બરાબર 1 એટલે 5p, m બરાબર 0. m બરાબર 0 તો py 5py અને એમાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે 5py1. તો આવી રીતે મિત્રો આ તમને આવડે બરાબર તો તમને ખરેખર આવડું કહેવાય. હજી તો આ મેં તમને બેઝિક કીધું. હજી આમાં m માટેના મૂલ્યોનું કેવી રીતે લેવા, કેમ ગણવું એમની પ્રેક્ટિસ છે આગળના લેક્ચરની અંદર આપણે તૈયાર કરશું. પરંતુ આજે તમને આ વિડિયો પૂરો થયા પછી તમારે 1 થી 30 તત્વો પરમાણુ ક્રમાંક સાથેના તૈયાર કરવાના છે. મેં આગળના લેક્ચરમાં એકવાર મૂકેલા છે. 1 થી 30 તત્વો લેક્ચર 1 મેં બેઝિક કેમિસ્ટ્રીમાં મૂકેલા છે, એ જોઈ લેજો. એક હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ 30 તત્વો પરમાણુ ક્રમાંક સાથે બરાબર તમારે તૈયાર કરી નાખવાના છે. તો આટલું તૈયાર કરજો. આગળના લેક્ચરમાં આવબાવ, પોલી, હુંડ ના નિયમોની બહુ સરસ મજાની વાતો કરવાની છે અને સાથે સાથે તમને ઇલેક્ટ્રોન રચના, જે આપણો અગત્યનો મુદ્દો છે, એ ઇલેક્ટ્રોન રચના તૈયાર કરાવવાની છે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.